દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. વઢવાણમાં સર્વ ગ્રુપ દ્વારા રામ ભગવાનના રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વમાં રામલલ્લાના આગમનના દિવસની અયોધ્યા ખાતે રામ મંદિર રામલલ્લાની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે વઢવાણમાં પણ સર્વે ગ્રુપ દ્વારા રામ ભગવાનના રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં દરેક જ્ઞાતિના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આશરે 8 થી 10,000 લોકો જોડાયા હતા. આ રથયાત્રામાં દરેક ચોકે પ્રસાદનું અને હર્ષ ઉલ્લાસે લોકો નાચ્યા, જય શ્રી રામના નારા લગાવ્યા હતા. રથયાત્રા વોર્ડ નંબર 13 ખારવા રોડ પ્રવીણસિંહ દિલુભા રાઠોડની ઓફિસથી નીકળેલી રામજી મંદિર ચોરાએ પહોંચી મહાઆરતી કરવામાં આવેલ અને પ્રસાદ પણ લીધેલ. વર્ધમાન 24 ન્યૂઝ, ભટ્ટી ઘનશ્યામ, વઢવાણ. તારીખ 22ના રોજ રામ જન્મભૂમિના મંદિરના નિર્માણ હેતુ વોર્ડ નંબર 13ની અંદર જે રથયાત્રા કાઢવામાં આવે છે, આજે એ પ્રવીણસિંહ દિલુભા રાઠોડના ઓફિસેથી એ આ રથયાત્રા જે અમારા રામ મંદિર સુધી પહોંચે. આ રથયાત્રાની અંદર આજથી 8 થી 10,000 માણસો એકત્રિત થયેલ. આ રથયાત્રાની અંદર દરેક કોમના માણસોએ અતિશય ભાગ લીધેલો અને અહીંયા જ્યાં જ્યાં માણસો ઊભા શેરીએ ત્યાં પ્રસાદની વહેંચણી કરવામાં આવેલ છે. આ રથયાત્રા જ્યારે મંદિરે પહોંચી ત્યારે મંદિરની અંદર આરતી કરવામાં આવી અને દરેક આવેલ માણસોને ઉત્તર પ્રમાણમાં પ્રસાદ મંદિરે એ પણ જોગવાઈ કરવામાં આવે. ત્યાં મંદિરમાં આરતી કરી અને ત્યાંથી સૌ આયોજન પૂરું થતાં સૌએ વિસર્જન કર્યું.